નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. ગાંધીધામથી મળી રહ્યા છે. ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીધામ ખાતે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1271મી જન્મ જયંતિ હોય ધામધૂમથી ઉજવણી થઈ. કચ્છ જિલ્લામાં વસવાટ કરતા મહેશ્વરી સંપ્રદાયના તમામ લોકો દરેક તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં ધણી માતંગ દેવની જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. જેમાં ગાંધીધામ શહેરના વિવિધ માર્ગો પર ફરેલી શોભાયાત્રામાં ડીજે તાલના સથવારે મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. યાત્રાનું સામાજિક સંસ્થા, સંગઠન અને રાજકીય સહિત તમામ જે સંગઠનો છે તેઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. હું તો પહેલાં એમ કહીશ કે પૂજ્ય શ્રી ધણી માતાની જન્મજયંતિ 1271મી જન્મજયંતિ મનાવીએ છીએ. કચ્છ, હાલા, સૌરાષ્ટ્ર, જામનગરથી માંડીને કચ્છના છેવાડે સુધી અમારા દાદાનું છે ને સ્થાનક જ્યાં પાકિસ્તાન, સિંધ પાકિસ્તાન, ત્યાં લોકો 1271મી જન્મજયંતિ આજ રોજ મનાવી રહ્યા છે. આ સુલભ સાથે દર વર્ષ જેમ મનાવીએ છીએ તેમ આજે પણ અમે મનાવી રહ્યા છીએ. સાહેબ, આનું મહત્વ શું છે જે રેલી આપણે કાઢીએ છીએ? એનું મહત્ત્વ એમ છે કે અમારા દાદા જે બારમતી પંથની સ્થાપના કરી હતી શ્રી પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ, ત્યારથી લાગીને આજે અમારે બારમતી પંથની જે સ્થાપના આપી હતી, જે અમારા માગસેનાની ભાઈઓ છે 1 મહિના સુધીનો કઠોર તપસ્યા કરે છે અને દાદાની જન્મજયંતિ જ્યારે આવે છે ને આ દાદાએ અમને એક પૂજાપાઠ રૂપે અમને બારમતી પંથ આપ્યું છે. એની મહિમા રીતે આજે 1271મી જન્મજયંતિ ઉજવીએ છીએ.